दोस्तों, क्या आपको मीठा खाना पसंद है? क्या आपको गुलाब जामुन और काजू कतरी पसंद है? अब पक्का आप लोग ये सोच रहे होंगे कि आज अचानक मैं मिठाइयों के बारे में क्यों बात कर रही हूँ। वैसे दोस्तों, मुझे तो ये मिठाइयाँ खाना बहुत ही पसंद है और मेरी तरह आप में से कई लोगों को ये मिठाई बहुत पसंद होगी। और मुझे ये भी पता है कि कई लोगों के मुंह में ये मिठाइयों के नाम सुनकर पानी भी आ गया होगा। दोस्तों, हम सब जानते ही हैं कि आजकल खान पान कितना मिलावटी और अस्वस्थ होने लगा है, जो हमारे स्वास्थ्य पर काफी गंभीर तरीके से असर करता है ना? मेरी तरह क्या आपको भी ऐसा महसूस होता है? तो शायद हाँ और शायद ना। मेरे श्रोता तो काफी समझदार है। हाय, हेलो, नमस्कार, सलाम मेरे प्यारे दोस्तों। आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी पर कार्यक्रम स्वास्थ्य संकल्प का एपिसोड 3 आपकी अपनी दोस्त मयूरी के साथ। दोस्तों, कुछ दिन पहले मैं हेल्थ समस्या के मुद्दे पर रिसर्च कर रही थी। तभी मेरी मुलाकात समुदाय के कई लोगों से हुई। उनकी इस समस्या पर बात सुनकर तो मैं हैरान ही रह गई, ये सोचकर कि दिन प्रतिदिन लोगों में इस समस्या का बढ़ावा इतना देखने को मिलता है। दोस्तों, बातें तो होती ही रहेगी, लेकिन उससे पहले आइए आज के इस कार्यक्रम की खासियत पे गौर करते हैं। आज हम ये कहानी को सुनकर आज के कार्यक्रम के मुद्दे से जरूर वाकिफ हो जाएंगे। तो आइए उनकी कहानी सुनते हैं उन्हीं की आवाज में। મારું નામ રમીલાબેન રમેશભાઈ શુક્લ છું. હું સાપુર રહું, શિવશક્તિનગર માસ્તર કોલોની બાજુમાં. મારે છે ને ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસ તમને ક્યારથી થયો છે? 1 વર્ષથી. ડોક્ટરે શું સલાહ આપી છે તમને આ સમસ્યા વિશે? મને પહેલાં હે ને પગની પાણી દુખી. તમે એકદમ ખાલી દુખતી હશે તો દવાખાને જઈને કે તમારે અટકી વધે એટલે મને દવા આલી, પણ મને હરખું જ ના આવ્યું. પછી મને એક દિવસ મેં રાતે પનીરનું શાક ખાધું તો મને ગભરામણ થવા માંડી, ચક્કર આવવા માંડ્યા, જીવ મોંઝાય એટલો ને. તો સવારે હું દવાખાને ડૉક્ટર જોડે તે કે રિપોર્ટ કરાવો કે. તો પછી મેં રિપોર્ટ કરાવ્યો. તે કે તમારે ડાયાબિટીસ છે કે. મેં એકદમ સારું. પછી મેં દવા લખી આપી એમને, તમારે ભાત નહીં ખાવાના, બટેકા નહીં ખાવાના, ચાલવાનું, ખાઈને 2 ટાઈમની ગોળી આપી. હું એક ગોળી લઉં છું, ચાલું છું, ખાઉં છું. શું હવે ડાયાબિટીસ તમારો મેન્ટેન છે કે હજી પણ ક્યારેક ક્યારેક તકલીફ થતી? ના, તે પછી કશું નહીં. જેમ કે વ્યવસ્થિત મેં રિપોર્ટો નહીં કરાયા, કશું કરાય નહીં. જેમ કે બધું કંટ્રોલમાં રાખવું, ખાવા પીવાનું, પછી હાલવાનું રાખવું. એ ડૉક્ટરે કીધું એવું કર્યું એટલે ત્યારનું શાંતિ છે. એટલે રિપોર્ટ કરાવવાનું ડોક્ટરે કેટલી વાર કહ્યું છે વર્ષમાં? 1 વર્ષ મેં કરાતી, પછી હું કરાવતી જ નહીં. બીક લાગે હવે એમ પણ. અને મને કોઈ તકલીફ થતી નહીં હવે તો. જ્યારે તમને ડાયાબિટીસ છે એવું તમને ખબર પડી ત્યારે તમને કેવું ફીલ થયું હતું? મને ઘણું થઈ હતું બાપરે, મને ડાયાબિટીસ થઈ ગયો કહો. ટેન્શનમાં બહુ. ડૉક્ટરે મને કીધું કે તમે ટેન્શન કરો એટલે તમને ડાયાબિટીસ થઈ ગયો. મેં કીધું ટેન્શન તો હોય ને કહું, બધી જવાબદારી માથે આવી એટલે કહું કશું ટેન્શન નહીં રાખવાનું કે આ ડાયાબિટીસ ટેન્શનમાં આવી જાય કે ટેન્શન નહીં રાખવાનું, ભગવાનનું નામ લેવાનું, જે થાય ને એ કામ કરતું રહેવાનું. ડૉક્ટર સારા અમારા ઓળખીતા જ છે. તો શું તમને નથી લાગતું કે ડાયાબિટીસનો રિપોર્ટ તમારે કરાવવો જોઈએ, જેથી તમને વધારે માહિતી મળે કે હવે એ સાવ ઓછો થઈ ગયો છે કે વધી ગયો છે, એની માહિતી મળે તો એ પ્રમાણે દવા થાય? હું રિપોર્ટ નહીં કરાવી. 1-2 વખત હું જઈ સાહેબ એટલે કે વાંધો નહીં કે તમને એવું લાગે ને તો એ તો કે હું કરી દઈશ. પછી તે જ નહીં તો હું જઈએ જ નહીં. રિપોર્ટ એક જ વખત મેં કરાવી રિપોર્ટ બસ. તે પછી બીજો મેં એક રિપોર્ટ કરાવ્યો તો લોહીનો ને એનો તો કે તમારે નોર્મલ જ છે, પણ તોય તમારે ધ્યાન રાખવાનું કે ખાવા પીવામાં, કે ચાલવાનું, જમીન તમારે ચાલવાનું, કે હું 1 કિલોમીટર ચાલી આવું જઈને. જેટલા પણ લોકો તમારી અવાજ સાંભળી રહ્યા છે, અમુક ડાયાબિટીસના દર્દીઓ પણ હશે એમાંથી, તો તમે એમને શું મેસેજ આપવા માંગો? એમને ચરી પાડવાની પહેલાં તો, ખાવા પીવાની, પછી ખાઈને સૂઈ નહીં જવાનું, ચાલવાનું, ગભરાવાનું નહીં. ગભરાવા માણસ જતા રહે. ઘરમાં ડાયાબિટીસ તો બધાય ન હોય, પણ કોઈ નડે ને કોઈ ના નડે. तो दोस्तों, समुदाय की ये महिला की आवाज सुनकर आपको पक्का पता चल ही गया होगा कि आज मैं आपके साथ कौन सी स्वास्थ्य समस्या के मुद्दे के बारे में चर्चा करने आई हूँ, है ना? जी हाँ दोस्तों, तो आज हम बात करने वाले हैं डायबिटीज की समस्या के बारे में, जिसे मधुमेह, शुगर
और डायबिटीज जैसे अलग अलग नामों से पहचाना जाता है। तो आज के कार्यक्रम में हम बात करेंगे डायबिटीज कब, कैसे, क्यों होता है, उस दौरान हमें अपना ख्याल कैसे रखना चाहिए। ये सारी ज़रूरी जानकारी हम आज के कार्यक्रम में जानेंगे। लेकिन उसके लिए आपको सुनते रहना पड़ेगा रेडियो नजरिया 107.8 आवाज़ हमारी। कहीं जाइएगा नहीं, मैं यूं गई और यूं आई। मिजाज मस्ती का खुशहाल लाया है, सुहाने ख्वाब का कमाल लाया है। मिजाज मस्ती का खुशहाल लाया है, सुहाने ख्वाब का कमाल लाया है। दिलों को ख्वाहिशों की ओर हवा दे देना, दिलों को ख्वाहिशों की ओर हवा दे देना, आपके वास्ते ये नया कार्यक्रम आया है। स्वागत है आपका कार्यक्रम स्वास्थ्य संकल्प के एपिसोड 3 में, और आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज़ हमारी, आपकी अपनी दोस्त मयूरी के साथ। तो दोस्तों, जैसा कि हमने आगे सुना कि रमीला बहन डायबिटीज की समस्या के प्रति अपना ख्याल इतना अच्छे से रखती है कि उनको ये महसूस ही नहीं होता कि उन्हें कोई समस्या भी होगी। खैर, ये तो थी रमीला बहन की बातें, लेकिन अहमदाबाद का एक ऐसा किस्सा है जहां डायबिटीज की समस्या की वजह से बहुत ही कम उम्र में एक युवक की मृत्यु हो गई थी। आखिर क्या वजह रही होगी कि ये समस्या इतनी बढ़ गई कि उस इंसान को अपनी जान गंवानी पड़ी। तो आइए जानते हैं। तो मैं बात बताना चाहूँगा, मेरे एक बहुत अच्छे दोस्त हुआ करते थे। उनकी अभी हाल ही में 1 साल पहले डेथ हो चुकी है। उनकी डेथ का रीज़न था डायबिटीज़। अभी मैं थोड़ा सा आपको बता देता हूँ शॉर्ट में। कुछ 7-8 साल पहले उनको डायबिटीज़ डिटेक्ट हुआ था, लेकिन वो कैसे डिटेक्ट हुआ था वो भी मैं आपको बताना चाहता हूँ। कि एक बार ऐसा हुआ कि वो क्रिकेट वगैरह खेलते थे, जिम विम वगैरह सब कुछ करते थे, काफ़ी बॉडी बिल्डर टाइप थे वो, अच्छी खासी बॉडी थी उनकी। और फिर क्या, उनको एकदम से बहुत सारी प्यास लगने लगी। उन्होंने लगभग 4-5 दिन या 1 हफ्ते तक बहुत सारी कोल्ड ड्रिंक्स पी। मतलब उनको जब भी प्यास लगती थी वो पानी की बजाय कोल्ड ड्रिंक्स का इस्तेमाल ज़्यादा करने लगे। माज़ा हो गया या ऐसा कोई थम्स अप, या मतलब कोई भी लिक्विड शुगर वाला कोई भी लिक्विड हो गया, वो उन्होंने ज़्यादा लेना शुरू किया। तो उसमें मतलब उनको पता नहीं चला। उनको ऐसा कि हाँ ठीक है, मतलब ग्लूकोज ही है ऐसा समझ के उन्होंने पीना चालू किया। बट वो उनकी एज उतनी नहीं थी तभी, उनकी होगी एज कुछ 32-33 ईयर्स के आसपास होगी उस वक्त पे। तो उनको लगा कि हाँ ठीक है, ये तो नॉर्मल ही है। तो फिर ऐसा हुआ कि 5-6 दिन या 1 हफ्ते में उनका क्या एकदम बॉडी वीक हो गया, और उनको एकदम से बुखार और ये सब कुछ हो गया, और काफ़ी सीरियस हो गया कि उनको मतलब एडमिट करना पड़ा, इतना बुखार हो गया। तो मेडिकल चेकअप सब कुछ करवाया, तो फिर मेडिकल चेकअप में पता चला कि इनको डायबिटीज़ है। हालांकि तभी तो शुरुआत का स्टेज ही था, 1st या 2nd स्टेज बोलते शायद, मुझे इतना पता नहीं उसके बारे में। लेकिन जितना उन्होंने मुझे बताया था उनकी डेथ होने से पहले, जब वो मैं उनसे काफ़ी क्लोजली उनसे बात करता था, मेरे काफ़ी अच्छे दोस्त थे, तो हाँ उन्होंने ये बताया था कि ऐसा ऐसा हुआ था कि डायबिटीज़ डिटेक्ट हुआ था। तो फिर वो किसी डॉक्टर के पास गए थे। अभी डॉक्टर ने जो सलाह दी, तो मतलब हम डॉक्टर को ऐसा मानते हैं कि वो जो भी करता है सेवा का काम करता है, अपनी भलाई के लिए ही करता है। तो डॉक्टर ने सलाह दी कि हाँ ठीक है, आप कुछ दवाइयाँ लिख के दी, और फिर इंसुलिन लेने के लिए दिया। इंसुलिन मतलब इंजेक्शन। वो उनको बोला कि इंजेक्शन आप ये लो, और आपको पेट में 3 टाइम या 2 टाइम खाने के पहले ये इंजेक्शन लेना है, उसके बाद खाना खाना है। तो वो इंजेक्शन लेना शुरू किया। तो वो इंजेक्शन असर तो किया, लेकिन फिर वो इंजेक्शन है ना बॉडी के लिए हैबिट बन गया। मैं ऐसा नहीं बोलता हूँ कि इंजेक्शन बॉडी के लिए ख़राब होता है, लेकिन पता नहीं वो इंजेक्शन उनकी हैबिट हो गया, और उन्होंने फिर रेगुलर इंजेक्शन लेना शुरू बरकरार रखा। 3 टाइम वो इंजेक्शन लेते थे, मॉर्निंग में, आफ्टरनून में, और रात में खाने के या ब्रेकफास्ट के पहले।
तो फिर कुछ महीने हुए, 2-3 महीने हुए और उनको बॉडी को हैबिट हो गया। फिर वो बिना इंजेक्शन के मतलब सर्वाइव ही नहीं कर पाते ज़्यादा। मतलब अगर वो एक टाइम भी इंजेक्शन ना ले तो उनकी बॉडी कांपने लगती थी और ये सब कुछ उनको समस्याएं होती थी। तो फिर वो इंजेक्शन बॉडी की हैबिट हो गई तो वो चाहकर भी नहीं छोड़ पाए। फिर वापस उनकी तबीयत ख़राब हुई, फिर उनको तरह तरह की बीमारियां लगने लगी। फिर कुछ एक आध जख्म लग जाए तो जल्दी भरता नहीं था और ऐसी सारी प्रॉब्लम होने लगी। तो उन्होंने किसी और जगह दूसरे डॉक्टर को बताया। तो उन डॉक्टर ने ऐसा बोला कि आपको इंसुलिन नहीं लेनी चाहिए थी। तो मतलब कभी कभी ये भी बहुत प्रॉब्लमेटिक हो जाता है कि कौन सा डॉक्टर सही है, कौन सा सही नहीं है, वो फाइंड कर पाना बहुत मुश्किल होता है। तो मतलब सजेशन तो यही है, ये इस इंसिडेंट के बाद अगर किसी को भी किसी भी प्रकार की समस्या होती है तो अच्छे से अच्छे डॉक्टर के पास इलाज करवाए, उनका सजेशन ले और एकदम से दवाई चालू ना कर दे। इनिशियल लेवल पे कुछ चीज़ें ठीक है, बट एकदम से हैवी डोज लेना शुरू ना करें जब तक 2-3 डॉक्टर के पास से हम सही से उसका रिज़ल्ट ना मिल जाए कि एग्जैक्टली प्रॉब्लम क्या है वो डिटेक्ट ना हो जाए तब तक। तो इन्होंने यही किया कि इंसुलिन लेना शुरू किया, फिर वो बॉडी को हैबिट हो गया, फिर ज़्यादा हालत ख़राब हुई तो डॉक्टर चेंज किया। तो डॉक्टर ने ऐसा बोला कि आपको इंसुलिन नहीं लेनी चाहिए थी, ये दवाई से ठीक हो जाता है या कंट्रोल हो जाता है डायबिटीज़। तो ये सब हुआ तो अभी इतने साल हो गए, लगभग 8 साल जैसा हो गया वो इंसुलिन ले रहे थे। तो इन 8 सालों में उनका बॉडी एकदम ख़त्म हो गया था, मानो सिर्फ हड्डियाँ ही बची थी, ऐसा था। मतलब जो इंसान जिम का ट्रेनर था एक टाइम पे, वो मतलब डायबिटीज़ की वजह से पूरा ख़त्म हो गया, सिर्फ हड्डियाँ ही बची थी। उनकी शादी भी हो चुकी थी, उनका एक बेटा भी है, बेटा भी छोटा ही है, कुछ अभी 6-7 साल का होगा समथिंग कुछ। तो इस उम्र में वो हमको छोड़ के चले गए, ये बहुत दुख की बात है। तो हमको यही सोचना है कि अगर कोई भी बीमारी के लक्षण हमको दिखते हैं तो हम अच्छी से अच्छी जगह पे उसकी ट्रीटमेंट करवाएं और जब तक हमको फाइनल रिज़ल्ट नहीं मिलता तब तक हम 2-3 डॉक्टर से सलाह लें, चाहे मतलब थोड़ा पैसा प्राइवेट में शायद देना पड़े, बट अच्छी जगह से इलाज करवाए और उसका निदान हो सके वो सही जगह से होगा तो हमारी और हमारे परिवार की ज़िंदगी के लिए अच्छा होगा। तो सुना दोस्तों, कैसे छोटी सी उम्र में डायबिटीज की समस्या की वजह से एक युवान को अपनी जान गंवानी पड़ी। इसलिए हमेशा ये ध्यान रखें, समस्या चाहे कोई भी हो, उसके प्रति सावधानी बरतना और समय रहते उसका इलाज करवाना बहुत ही जरूरी होता है। आगे भी इस मुद्दे पर चर्चा जारी रखेंगे। तब तक ये सुहाने संगीत के साथ सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी। आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी, आपकी अपनी दोस्त मयूरी के साथ कार्यक्रम स्वास्थ्य संकल्प। तो दोस्तों, किसी समस्या के बारे में लोगों को सही मायने में सही जानकारी होना खूब जरूरी होता है। तो डायबिटीज के बारे में सही जानकारी देने के लिए हमारे साथ जुड़े हैं आज के कार्यक्रम के एक्सपर्ट, जो हमें डायबिटीज के प्रति काफी लाभदायी जानकारी देने वाले हैं। तो आइए सुनते हैं उनको और जानते हैं सही मायने में जानकारी। હું ડોક્ટર સચિન રાવલ, એમડી ફિઝિશિયન, મેઇન ડાયાબિટોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ છું। સૌપ્રથમ તો એ માહિતી આપશો કે ડાયાબિટીસની સમસ્યા એટલે શું? ડાયાબિટીસ શબ્દ ઘણો નાનો છે, તે એક બહુ મોટી વસ્તુ છે, ગંભીર બીમારી તરીકે એને લઈ શકાય, પણ લોકો નજરઅંદાજ ઘણું કરે છે ડાયાબિટીસમાં। એટલે જો સાદી ભાષામાં આપણે સમજીએ તો આપણા લોહીમાં જે ગ્લુકોઝ રહેલું છે એને પચાવી શકવાની અક્ષમતા હોય આપણી અંદર, જેના લીધે આપણા જે ગ્લુકોઝનું પ્રમાણ છે એ સામાન્ય સ્તર કરતા વધુ રહે, એટલે પછી એને લોકો ડાયાબિટીસ કહે છે કે ડાયાબિટીસ થયું એટલે કે જે બી ગ્લુકોઝનું ચેક કરે, રેન્ડમ બ્લડ સુગર એ વધારે લેવલમાં આવે
એટલે પછી આપણે એને ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. મેઇન તો એમાં વસ્તુ એ હોય છે કે જે આપણા શરીરમાં પેન્ક્રિયાસ નામનું ઓર્ગન છે, જેને ગુજરાતીમાં સ્વાદુપિંડ કહેવાય, એ ઇન્સ્યુલિન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે આપણામાં. એટલે ઇન્સ્યુલિન સરખું ઉત્પન્ન ના થતું હોય એટલા માટે થઈને ડાયાબિટીસ થાય. તો ડાયાબિટીસના દર્દીને કેટલી વાર અને ક્યારે બ્લડ સુગર લેવલ તપાસવું જોઈએ? ડાયાબિટીસના દર્દીને એવું કોઈ ફિક્સ નથી કે આટલો ટાઈમ તમારે સુગર ચેક કરાવવું જ પડે, પણ જો કંઈ કારણો જણાતા હોય તો પછી મેઇન તો સવારે ભૂખ્યા પેટનું એક સુગર ચેક કરાવવું પડે, જમ્યા પછી 2 કલાક રહીને સુગર ચેક કરાવવું પડે, અને એક 3 મહિનાની એવરેજ આવે છે, HbA1c રિપોર્ટ કહેવાય, એ ચેક કરાવવું પડે. અને જો એમાં બી કંઈ લાગતું હોય કે ડાયાબિટીસ કન્ફર્મ હોય તો શરૂઆતમાં એવરી 3 મંથ્સ HbA1c કરાવવું પડે છે, અને પછી જો સ્ટેબલ હોય, દવાથી કંટ્રોલમાં રહેતો હોય તો પછી એવરી 6 મંથ ખાલી HbA1c ચેક કરાવીને ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ જાણી શકાય છે. મેઇન તો ડાયાબિટીસ લોકોને એવું લાગે છે કે 40 વર્ષ 45 વર્ષ પછી જ આવે, પણ એવું હોતું નથી. ઘણા બધાને નાનપણમાં બી હોય છે, ઘણા બધાને 20-25 વર્ષે બી હોય છે, ઘણા બધાને 35 વર્ષ પછી બી થાય છે. પણ લક્ષણોમાં એટલું કહી શકીએ, જો તમને ખાસ કરીને રાત્રે વધારે પેશાબ લાગતો હોય, બહુ ગળું સુકાતું હોય, વજન ઓછું થયું હોય પહેલા કરતા 1 મહિનાની અંદર, પ્લસ વધુ તરસ લાગે, વધુ ભૂખ લાગે, થોડું ચાલો અને થાકી જવાય, બહુ પરસેવો વળી જતો હોય, આવા ઘણા બધા કારણો હોય. મેઇન તો આંખોમાં ધૂંધળું દેખાય, એ બધા કારણોના લીધે ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ. તો ડાયાબિટીસની સમસ્યા કેટલા પ્રકારની હોય છે? જોવા જઈએ મયુરીબેન તો ઘણા બધા પ્રકારના ડાયાબિટીસ હોય છે, પણ જનજાગૃતિ માટે આપણે 2 પ્રકાર કહી શકીએ છીએ કે ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. બાકી જોવા જઈએ તો ટાઈપ 1 ટાઈપ 2 ની સાથે સાથે જસ્ટેશનલ ડાયાબિટીસ છે, એક મોડી છે, મેચ્યુરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ ધ યંગ, એક લાડા છે, લેટેન્ટ ઓટો ઇમ્યુન ડાયાબિટીસ ઇન એડલ્ટ, જેવા ઘણા બધા છે, નિયોનેટલ ડાયાબિટીસ છે, ઘણા બધા ટાઈપ્સ છે. પણ કોમનલી મેજરલી ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ છે. જે ટાઈપ 1 ડાયાબિટીસ લોકોને બાળકોમાં જ હોય છે, મોસ્ટલી બચપનથી જ હોય છે ટાઈપ 1, અને ટાઈપ 2 આફ્ટર 30 આફ્ટર 35 ની એજ પછી ડાયગ્નોઝ થાય છે. અને જે જસ્ટેશનલ ડાયાબિટીસની વાત કરી, જે પ્રેગ્નન્ટ લેડી હોય, ગર્ભવતી સ્ત્રીઓમાં, એમાં જેમને ડાયાબિટીસ આવે એને જસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે. तो सुना दोस्तों, कितनी ज़रूरी जानकारी है ये जो एक्सपर्ट ने हमें बताई. लेकिन डायबिटीज़ के बारे में और भी ज़रूरी जानकारी जानने के लिए सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज़ हमारी. मैं यूं गई और यूं आई. फिर से एक बार स्वागत है आप सभी का रेडियो नजरिया 107.8 आवाज हमारी पर कार्यक्रम स्वास्थ्य संकल्प में. तो दोस्तों, जैसा कि आगे मैंने कहा कि डायबिटीज की समस्या के बारे में और भी कई जरूरी जानकारी हम एक्सपर्ट के द्वारा जानेंगे. तो आइए जानते हैं. ડાયાબિટીસના દર્દીએ કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે જે કરવાથી ટાળવી જોઈએ? એમ તો એવું કોઈ બાંધછોડ હોતી નથી કે આ પ્રવૃત્તિ ના કરાય, પણ જો એમની ઉંમર અને બીજા બધા ફેક્ટર્સ જોવા પડે, એમનું વજન શું છે, એમને બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે કે નહીં, બધું સાથે કરીને જે વિગોરસ એક્સરસાઇઝ કહેવાય, કે જે આપણી ભાષામાં હેવી એક્સરસાઇઝ, જીમમાં જે વેઇટ ગેઇનિંગ ને જે ટ્રેનિંગ વાળા જે વજન ઉપાડીને જે બધી વિગોરસ એક્સરસાઇઝ કરે છે, એ એક તો ના કરવી જોઈએ. એકલું ખાલી બેસી બી ના રહેવું જોઈએ, વધારે પડતું ચાલવું ના જોઈએ, જમ્પિંગ નહીં કરવાનું, લાંબો ડિસ્ટન્સ જે ચાલવાનું એ ટ્રેડમિલ પર દોડવાનું નહીં. તમે નોર્મલ વોક કરી શકો છો, પણ જે રનિંગ ઓન ટ્રેડમિલ થાય છે એ ના કરી શકાય. વધારે હીટ અને કોલ્ડ હોય એમાં બી વધારે પડતી એક્સરસાઇઝ નહીં કરવાની. ડાયાબિટીસના દર્દીએ કયા પ્રકારના ખાદ્ય પદાર્થો છે કે જે બી પીણા છે તે ખાવા જોઈએ ને ન ખાવા જોઈએ? પહેલી વાત તો એ કે લોકો ફોલો કરતા નથી. ડાયાબિટીસ વાળાને ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ બહુ વધારે થાય. ડોક્ટરની સલાહ હોય કે ગળ્યું નહીં ખાવાની, પણ હવે એ નેગેટિવ ઇફેક્ટ જે આવે આપણા મગજમાં,
તો ડાયાબિટીસ વાળાને જ નોર્મલ પેશન્ટ કરતાં વધારે ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય છે. જો ના ખાવાની વાત કરીએ તો બહારના ફૂડ છે, કોઈ બી પ્રકારનું તળેલું ફ્રાય ફૂડ જે કહેવાય, ડેરી પ્રોડક્ટ જે છે, અનસેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સપરન્ટ ફેટ વાળી જે વસ્તુઓ છે, મીઠાઈ છે, બેકરી આઇટમ્સ છે, કેક, પેસ્ટ્રી ગણો, આઈસ્ક્રીમ ગણો, જે એનર્જી ડ્રિંક્સ આવે છે, જે એડેડ સુગર્સ વાળા બેવરેજીસ આવે છે, કશું જ લેવાય નહીં ડાયાબિટીસ વાળા પેશન્ટોએ. એના કરતાં સારી માત્રામાં લીલા શાકભાજી છે, સારું કાર્બોહાઈડ્રેટ, પૂરતા પ્રમાણમાં જે કાર્બોહાઈડ્રેટ્સ આપે એવી વસ્તુ, નોમિનલ અમાઉન્ટમાં જે ફેટવાળી વસ્તુ છે એ લઈ શકે છે. બાકી નોર્મલ જે આપણી થાળી છે, ઇન્ડિયન થાળી, એ સરસ છે, એમાં બધી માત્રા આવી રહે છે. સલાડ લઈ શકે છે, રોટી સબ્જી ખાઈ શકે છે, દાળ રાઈસ બી ખાઈ શકાય છે ડાયાબિટીસમાં. તો જે સમુદાયના લોકો છે એમનામાંથી જ એકનો સવાલ હતો કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા એક સાથે હોય તો તે શરીર પર શું ગંભીર રીતે અસર કરી શકે છે? બહુ સારો ક્વેશ્ચન છે અને લોકોએ જાણવા જેવી બી છે આ વાત. એકલું ડાયાબિટીસ હોય, એકલું બ્લડ પ્રેશર હોય અથવા તો બંને હોય તો લોંગ ટર્મ ઇફેક્ટ્સમાં જો એને અવોઇડ કરીએ અને કંટ્રોલમાં ના રાખીએ, ડાયાબિટીસની દવા ના લેતા હોઈએ, બ્લડ પ્રેશરની દવા ના લેતા હોઈએ તો આગળ જઈને એ બહુ ગંભીર પરિણામો સર્જી શકે છે. આપણા મગજની જે લાર્જ એન્ડ સ્મોલ વેસલ્સ હોય છે આખા શરીરની, એમાં ડેમેજ કરી શકે છે. ઓલ્ટરનેટ વિચ લીડ્સ ટુ હાર્ટ એટેક, એટલે હાર્ટ એટેક આવી શકે છે. આપણા કિડનીમાં બી ડાયાબિટીસના લીધે અફેક્ટ થઈ શકે છે. આપણી આંખ, લોકોમાં ઝામર, મોતિયો એ થવાની શક્યતા રહે છે. આપણા ગમ્સ થાય છે, ન્યુરોપેથી આખા શરીરમાં જે પેઇન જે થતું હોય એ થાય છે, સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધી જાય છે, હેમરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. આ બધું ઘણું ગંભીર પરિણામ સર્જી શકે છે ડાયાબિટીસ. એક એ પણ સવાલ હતો કે ઘણીવાર ડાયાબિટીસ એટલા ખતરનાક હોતા હોય છે કે હાથ અથવા પગ પણ કપાવવો પડતો હોય છે. એ ઓછી છે પણ અત્યારે વધારે માત્રામાં થઈ રહ્યું છે, કારણ કે અવેરનેસ એટલી ઓછી છે. હજુ બી લોકો કંટ્રોલમાં નથી રાખતા પોતાના ડાયાબિટીસને. દવા સરખી ના કરી હોય અને પછી જ્યારે કોઈ હાથમાં કે પગમાં ઇન્જરી થઈ હોય ને એના પછી જે આખું વાસ્ક્યુલર ડિસીઝ એમાં ઉત્પન્ન થાય છે, એક પ્રકારનું જે નસની બીમારી કે જે આપણે નાડીની બીમારી કહીએ એ પ્રમાણે જે વસ્તુ આખી નેક્રોસિસ થઈ જાય છે એ જગ્યા. પછી ડોક્ટર કહે છે કે તમારે પગ કપાવવો પડે, હાથ કપાવવો પડે. એ ફર્ધર આપણા બોડીમાં સ્પ્રેડ ના થાય. જેમ કે પગમાંથી શરૂઆત થઈ હોય કોઈ ઇન્જરીથી કે પછી કોઈ આખું એક અલ્સર થયું હોય, એને અવોઇડ કર્યું હોય. ડાયાબિટીસ એકદમ અપૂરતા માત્રામાં હોય કે 400-500 આપણું સુગર રહેતું હોય, એવી સંજોગોમાં આંગળીથી શરૂઆત કરીને અને એને પછી વધવા દીધું હોય, પેશન્ટોની જ અવગણનાના લીધે થાય, દર્દીની અવગણનાના લીધે. પછી એન્કલ સુધી આવે છે, એન્કલથી ની સુધી આવે છે, નીથી થાઈ સુધી આવે છે. તો બેટર છે કે એને જ્યાંથી આવતું હોય ત્યાંથી જ કટ કરીએ તો એટલીસ્ટ આગળ વધતું અટકે ઇન્ફેક્શન. એના માટે થઈને ડૉક્ટર સલાહ આપતા હોય છે. એ બહુ છેલ્લી સલાહ છે કે જ્યારે કશું જ ના થતું હોય ત્યારે, અને અથવા તો દર્દી એવા સમયે હાજર થયા હોય તો બીજું કંઈ જ ના કરી શકાય. કોઈ અન્ય વિશેષ સૂચના જે ડાયાબિટીસના દરેક દર્દીને આપ જણાવવા માંગતા હોય જે તેમના માટે ખૂબ જ જરૂરી હોય? એ જેટલા બી ડાયાબિટીસના દર્દીઓ છે જે તમને સાંભળી રહ્યા છે, એ બધાને બસ એક જ વસ્તુ છે કે ઓલરેડી એમને ખબર જ છે કે ડાયાબિટીસ છે. જે બી પોતાના ફિઝિશિયન પાસે ટ્રીટમેન્ટ લે છે, એમના ફિઝિશિયન બી એમને સારી રીતે એડવાઇસ કરતા હશે તો પણ દવાઓ કન્ટિન્યુ રેગ્યુલર લેવાની. જે પ્રમાણે ડાયટ એડવાઇસ કરી છે એ પ્રમાણે ડાયટ કરો. જે પ્રમાણેની એક્સરસાઇઝ કીધી છે એ પ્રમાણેની એક્સરસાઇઝ કરો. ડાયાબિટીસ ભવિષ્યમાં ગંભીર પરિણામ સર્જી શકે છે. ત્યાં સુધી ના પહોંચવું હોય તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા જોઈએ. तो दोस्तों, आज के कार्यक्रम में हमने डायबिटीज़ की समस्या के बारे में काफ़ी सारी ज़रूरी जानकारी जानी, रमीलाबेन की बातें जानी, कहानी जानी और एक्सपर्ट के ज़रिए सही मायने में इस समस्या में बढ़ावा ना हो उसकी जानकारी जानी। आज के कार्यक्रम को लेकर आपका कोई सवाल या सुझाव हो तो बिल्कुल आप हमें बता सकते हैं और फीडबैक भी दे सकते हैं हमारे नंबर 8849749472 पर। मैं नंबर फिर से एक बार रिपीट करती हूँ, 88497494
9472। आप हमें हमारे सोशल मीडिया यानी कि इंस्टाग्राम, व्हाट्सएप, फेसबुक और यूट्यूब चैनल पर भी फॉलो कर सकते हैं। उसके लिए आपको सर्च करना पड़ेगा रेडियो नजरिया 107.8। आशा करती हूँ आपको आज का कार्यक्रम पसंद आया होगा। फिर मिलेंगे एक नए मुद्दे के साथ। तब तक के लिए सुनते रहिए रेडियो नजरिया 107.8, आवाज हमारी, आपकी अपनी दोस्त मयूरी के साथ।